નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવુણમ. એસો પંચ નમકારો સૌવપાવપણાસણો મંગલાનમ ચ સવ્વેસી બડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વિનો મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. જેમ સવારનો સમય થાય અને પૂર્વ દિશામાંથી એક ઝગમગતો સોનેરી સૂર્ય જેમ પ્રગટ થાય છે, એમ આ ગ્રંથના પાના ખોલો, આ ગ્રંથનું પાનું ફેરવો, આ ગ્રંથના કોઈ પણ પાના ઉપર તમે નજર ફેરવો એટલે એમ લાગે કે એક ઝગમગતા સૂર્ય જેવો વિચાર આપણી સમક્ષ પ્રગટ થાય છે. પૂર્વ દિશામાંથી ઉગેલો સૂર્ય ધીરે 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 આકાશમાં ચડતો જાય અને સમગ્ર વિશ્વની અંદરમાં અજવાળા ફેલાવતો જાય. એવી જ રીતે આ વિચાર ધીરે ધીરે ઉપર ઉઠી આપણા મગજમાં ગયો, આપણા અસ્તિત્વમાં ફેલાયો. આપણા વિચારોના કેન્દ્રની અંદરમાં એ ઘૂમતો રહ્યો અને એ વિચારોનું અજવાળું આપણને મળતું ગયું, જીવન ઝગમગતું બનતું ગયું. દરેક વિચારોની તાકાત છે કે એક અજવાળું લઈને એ આવતો હોય છે. આપણે જો એને એન્ટ્રી આપીએ, આપણે જો એને પ્રવેશ આપીએ, આપણે જો એને સ્વીકારી લઈએ તો સરસ મજાની ભૂમિકા આપણા જીવનની અંદરમાં રચી શકાતી હોય છે. તો આ સુધીની અંદરમાં આપણે 27મા નંબરના વિચાર ઉપર આવેલા હતા. આ સુધીની અંદરમાં આપણે ગઈકાલ સુધી એ વિચારણા કરી. મિચ્છામિ દુક્કડમ આપણે ગઈકાલે 28મા નંબરના સૂત્ર ઉપર વિચારણા કરી. સૂત્રનું નામ હતું કે ભાગ્ય અનુકૂળ હોય છતાં પણ જે વ્યક્તિ પુરુષાર્થ નથી કરતો એ જીવનની અંદરમાં નુકસાનના ક્ષેત્રની અંદરમાં જાય છે. એ વ્યક્તિને ભાગ્ય અનુકૂળ હોય તો પણ પુરુષાર્થ તો કરવો જ પડે, એકલા ભાગ્યના ભરોસે બેસી નથી શકાતું. હવે આજે 29મા નંબરના સૂત્રની અંદરમાં એક અલગ પ્રકારની વિચારણા બતાવે છે. કંઈક એને અનુલક્ષીને, કંઈક એના જેવી જ છતાં પણ એનાથી કંઈક અલગ. દરેક સૂત્રોની અંદરમાં મહાત્મા એક સુંદર મજાનો વિચાર મૂકતો હોય છે, વિચાર રમતો મૂકે છે આપણી સમક્ષ. 29મા નંબરના સૂત્રની અંદરમાં વાત બતાવી છે, અભ્યાસ કર્મસુ કૌશલમ ઉત્પાદયતી એવ. અભ્યાસ કાર્યોની અંદરમાં કુશળતા જન્માવે છે. તમે જેમ જેમ અભ્યાસ કરતા ગયા, તમે જેમ જેમ પ્રેક્ટિસ કરતા ગયા, તમે જેમ જેમ રિહર્સલ કરતા ગયા, તમે જેમ જેમ એ ચીજની અંદરમાં તમે પુરુષાર્થ કરતા ગયા. અભ્યાસ એટલે પુરુષાર્થ કહેવાય, રિહર્સલ કહેવાય, પ્રેક્ટિસ કહેવાય, વારંવારની સખત મહેનત કહેવાય. તમે એ ચીજની અંદરમાં ઊંડા ઉતરતા ગયા એટલે એ ચીજની માસ્ટરી, કૌશલમ એટલે માસ્ટરી, કર્મસુ એટલે કાર્યોમાં. અભ્યાસ કાર્યોની અંદરમાં કુશળતાને ઉત્પન્ન કરે જ છે. જોજો આ મહાત્માએ ગેરંટી વાળું વાક્ય બતાવ્યું છે. એ હોય એટલે સંસ્કૃતની અંદરમાં ગેરંટી કહેવાય. જકાર હોતા હી હે. આ જેમ હિન્દીમાં કહેવાય છે ને, ગુજરાતીમાં કહેવાય કે થશે જ, હો કઈ રહેગા. ઇંગ્લિશમાં જેમ વિલ અને શેલ કહેવાય છે કે હોગાઈ, આઈ વિલ ડુ, આઈ શેલ ડુ, જે આપણા શબ્દો બોલાતા હોય છે. તો વિલ એટલે થશે જ, હું કરીશ જ, મેં કરકે હી રહુંગા. તો અભ્યાસ તમે જેમ જેમ જીવનમાં કરતા જાઓ એમ તમારા જીવનની અંદરમાં કુશળતા ઉત્પન્ન થાય છે. હવે આને દરેક ક્ષેત્રની અંદરમાં આપણે વિચારી શકાય. સૌથી પહેલા વિચારીએ ધર્મના બાબતની અંદરમાં. ઘણી વ્યક્તિ એમ કહે છે કે મને પૂજા કરતા નથી આવડતું. તો આપણે કહીએ ભાઈ અભ્યાસ કર, તને કરતા કરતા માસ્ટરી આવી જવાની. ઘણા કહે છે કે મને સામાયિક કરતા નથી આવડતું. તો દોસ્ત કરવાની શરૂ કરી લે. એકવાર અભ્યાસ શરૂ કરો અને અભ્યાસ જ્યારે પણ કરશો ત્યારે પહેલી વખત જ કરવો પડશે, ફર્સ્ટ ટાઈમ. જ્યારે પણ અભ્યાસ કરશો, તમે જ્યારે પણ એ ચીજ કરવાની પ્રથમ શરૂઆત કરશો, અને એક વાત યાદ રાખજો, ફર્સ્ટ સ્ટેપ ઇઝ હાર્ડ. કોઈ પણ દુનિયામાં પહેલું પગથિયું, પહેલી વારનો પ્રયત્ન, પહેલી વખતની કોશિશ, પહેલી વખતની મહેનત એ હંમેશા ભારે જ રહેવાની. ફર્સ્ટ સ્ટેપ ઇઝ હાર્ડ. પહેલું સ્ટેપ જીવનમાં ભારે જ રહેવાનું, હાર્ડ રહેવાનું. હવે તમે એમ કહેશો
કે ભાઈ મને આવડતું નથી માટે હું કરતો નથી, જ્યારે પરમાત્માનું શાસન એમ કે છે કે નથી કરતા માટે તમને જીવનની અંદરમાં નથી આવડતું. ઘણાને અમે કહીએ ને પૂજા કેમ નથી કરતા? સાહેબ કરના ही नहीं आती है. તો ભાઈ કરો, અભ્યાસ કરો, કોકની પાસેથી શીખો, પ્રેક્ટિસ કરો, રિહર્સલ કરો, તમે પુરુષાર્થ કરો. એ ચીજ કેવી રીતે થાય તમે કોકની પાસેથી શીખો, અભ્યાસ કરો. આ અભ્યાસ કાર્યની અંદરમાં કુશળતા ઉત્પન્ન કરે જ છે. આપણે વિચારીએ છીએ ધર્મના બાબતની અંદરમાં, ધર્મનું કોઈ પણ ફર્સ્ટ સ્ટેપ જ્યારે પણ કરવા જશો, તમે ઘણા વર્ષિતપવાળાને પૂછો, જેટલા પણ વર્ષિતપવાળા હશે એને, કે પહેલો વર્ષિતપ જ્યારે શરૂ કર્યો એનો પહેલો ઉપવાસ તમારાથી કેવો થયો, પછી બીજો ઉપવાસ કેવો થયો, ત્રીજો ઉપવાસ કેવો થયો, એ બધાની વાત છોડો. અમે જ્યારે ઉદ્ધાન કરાવીએ છીએ ને ત્યારે ઉદ્ધાનની અંદરમાં ઘણા નાનકડા છોકરાઓ પણ ઉદ્ધાન કરતા હોય છે. એ ઉદ્ધાનની અંદરમાં પહેલા દિવસની છોકરાઓની જે હાલત જુઓ, કોઈ પણ જોઈને એમ જ કે મારા સાહેબ આને મોકલી આપો, આટલી બધી દયા આવે છે. પાણી માગે, ભોજન માગે, કંટારો આવે, રડે, પરંતુ એના માતા પિતા કહીને ગયો સાહેબ એને મોકલતા નહીં. શરૂમાં થશે સાહેબ, અમને ખબર છે. આ હજી અભ્યાસ નથી, પ્રેક્ટિસ નથી, ક્યારેય પણ આ બાબતની પરિસ્થિતિ પેદા થઈ જ નથી. ફર્સ્ટ ટાઈમ કરવાનું છે અને ફર્સ્ટ સ્ટેપ ઇઝ હાર્ડ. જે પહેલું સ્ટેપ છે હંમેશા ભારે જ રહેવાનું છે. અને તમે નહીં માની શકો, પહેલા ઉદ્ધાનના પહેલા દિવસે જે પાણી અને ભોજન ખાવાનું માગીને જે હેરાન કરતા હતા, બીજા દિવસની નીવી ન મળે ત્યાં સુધીમાં તો જે ધમ પછાડા ચાલે. કોઈ પણ જોનારની વ્યક્તિને એમ થાય કે આને બાબાને રવાના કરી લેવો જોઈએ, દયા આવે. આટલા બધા નાનકડા બાબા ઉપર અત્યાચાર કહેવાય, પણ નો, અભ્યાસ નથી માટે આવું જ થવાનું. પછી ધીરે ધીરે ચોથો ઉપવાસ, પાંચમો ઉપવાસ, આઠમો ઉપવાસ, અને ઉદ્ધાનના 9 દિવસ ગયા પછી આપણે કહેવું પડે ભાઈ દોસ્ત હવે પચકાણ પારો ને, પાણી પીવો ને. સાહેબ પ્યાસ નહીં લગી, બાદ મેં પીએંગે. શું થયું? આ અભ્યાસ કર્યો એટલે તમને કર્મની અંદરમાં કુશળતા મળી, કાર્યમાં તમારી માસ્ટરી આવી ગઈ. અને આવે જકાર કે છે કે જે આવું કરે છે એને મળે જ છે, અવશ્ય મેવ થાય છે. બસ તકલીફ છે ખાલી અભ્યાસ કરવાની. તમારે કોઈ પણ મોટી વસ્તુને ઉપાડવી છે ને તો એનો અભ્યાસ શરૂ કરો. ધીરે ધીરે આ લોકો જીમની અંદરમાં જાય છે તો પહેલા દિવસે કે મોટું વેઇટ ન ઉપાડે. પહેલા 1 ગ્રામ, પછી 2 ગ્રામ, પછી 50 ગ્રામ, પછી 1 કિલો, 2 કિલો, ધીરે ધીરે વધારતા એક દિવસ એવો આવે છે કે 100 કિલોનું વજન ઉપાડી શકે છે. 100 કિલોનું. આ ઓલિમ્પિક ચેમ્પિયનની અંદરમાં જેટલા પણ માણસો રમતા હશે ઓલિમ્પિક ગેમની અંદરમાં, અને એમાં જે ચેમ્પિયન બનતા હશે, તમે એને પૂછો કેટલો બધો સખત અભ્યાસ કર્યો હોય, કેટલો સઘન અભ્યાસ, કેટલી રાત દિવસ એક કરેલા હોય, તનતોડ મહેનત કરેલી હોય, તનતોડ. અને એટલી ગાઢ પ્રેક્ટિસ કરે, એટલી ગાંડા જેવી પ્રેક્ટિસ કરે, ત્યારે જઈને કોઈ પણ વસ્તુની અંદરમાં કુશળતા ઊભી થાય છે. કેટલું સરસ મજાનું મહાત્માએ વ્યવહારુ વાક્ય બતાવ્યું કે દોસ્ત તમે પહેલી વખત ચીજ કરવામાં ડરતા રહેશો, તમે જીવનમાં ક્યારે અભ્યાસ જ નહીં કરી શકો. પહેલી વાર કરવો એ પણ અભ્યાસ છે, ફર્સ્ટ ટાઈમ કરવો એ પણ અભ્યાસ છે. અને એ અભ્યાસ કરતા જ માસ્ટરી આવશે. કોઈ પણ ક્રિકેટરને પૂછો, કોઈ પણ અભિનેતાને પૂછો, ચલો બીજાની વાત છોડો, અમારા જેવા પ્રવચનકાર સાધુને પૂછો. હું તમને મારી વાત કરું, મેં જિંદગીનું સૌથી પ્રથમ પ્રવચન, મારી લાઈફનું ફર્સ્ટ પ્રવચન મેં આપ્યું હતું રોયલ કોમ્પ્લેક્સ જૈન સંઘ શ્રી બોરીવલ્લીની અંદરમાં શાંતિનાથ પરમાત્માની છત્ર છાયામાં આપેલું હતું. પર્વાદિનાથ પર્યુષણ મહાપર્વ અંતર્ગત પર્યુષણ મહાપર્વનો પ્રથમ દિવસ, જિંદગીનું પ્રથમ વ્યાખ્યાન, ફર્સ્ટ. કોઈ દિવસ પાઠ ઉપર ગયો નથી, બોલ્યો નથી. મનમાં એટલો બધો ડર, એટલો બધો ગભરાટ, એટલી બધી હિચકિચાટ થાય, એટલો બધો સ્ટેજ ફીવર થાય, શરીર કાંપે, રાતના ઊંઘ નથી આવી, કાલે સવારે વ્યાખ્યાન આપવાનું, શું થશે, કેવી રીતે થશે, કેવી રીતે વ્યાખ્યાન આપી શકીશ. ફર્સ્ટ સ્ટેપ ઇઝ ધ હાર્ડ. મારું જીવનનું પહેલું સ્ટેપ હતું આ. આખી રાત ઊંઘ્યો નથી, સવારે બાપુજી માના આશીર્વાદ લીધા, પ્રવચનમાં આપવા ગયો પણ ખરો, બેઠો પણ ખરો, બિલકુલ માઇન્ડ બ્લેન્ક થઈ ગયું, કશું યાદ જ ના આવે. જે થોડું ઘણું હતું બોલતો ગયો. 5 મિનિટો થયું કે પ્રવચન મૂકીને રવાના થઈ ગયો જગ્યા ઉપર. શું બોલીશ? પર્યુષણ પર્વ, સામે સભા અને 2-2.5 કલાકનું પ્રવચન. હજી 5 મિનિટ પર ફાફા પડવા માંડ્યા. પણ નહીં, અભ્યાસ કરો, થશે. બસ એ દેવગુરુના આશીર્વાદથી અભ્યાસ કરતા ગયા. તો આજે એવું બને છે કે પ્રવચનનો વિષય ન હોય તો પણ અડધો કલાક, પોણો કલાક, 1 વખત તો નીકળી જાય. હવે આ માસ્ટરી કેવી રીતે આવી? અભ્યાસ કરવાથી. ઓનલી અભ્યાસ, ઓનલી પ્રેક્ટિસ, સખત પ્રેક્ટિસ, હાર્ડ પ્રેક્ટિસ.
થકવી નાખી એટલી પ્રેક્ટિસ. તમે એમ કહી લો કે બસ મેં તો છે ને કર્યું પણ મને જામ્યું નહીં. દોસ્ત, એકાદ વખતમાં ન જામે. ધર્મના ક્ષેત્રમાં ઊંડા ઉતરવું હોય તો વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે, વારંવાર તમારે પરસેવો પાડવો પડશે. એકાદ વખતથી નહીં આવડી જાય. બસ ખાલી પુસ્તક હાથમાં લીધું, મને ગાથા નથી આવડતી, એમ કેવી રીતે ગાથા આવડી જશે? તમે મહેનત કરી. એટલે રોજ રોજનો અનુભવ, રોજ રોજનો અભ્યાસ, રોજ રોજની સાતત્યપૂર્ણ અભ્યાસ એ તમને જીવનની અંદરમાં આગળ વધારે અને વધારે છે. અને જે કોઈ પણ કાર્ય આજે કઠિન લાગી રહ્યું છે તો એનો અર્થ એક જ છે કે તમે એ કાર્યનો હજી અભ્યાસ શરૂ નથી કર્યો. અભ્યાસ કર્યા પછી તો યુદ્ધમાં પણ માસ્ટરી આવે. તમે જેટલા પણ કેસ્યો વગાડનારા માણસો હશે ને આ પ્રોગ્રામની અંદરમાં, હું ઘણીવાર જોઉં છું એવા કેસ્યો વગાડનાર માણસોને આમ ડાફોરિયા જ મારતો હોય, ચારે બાજુ ફાફા જ મારતો હોય, જોયા જ કરતો હોય, અને બરોબર એનો હાથ એ જ કી ઉપર જાય, એ જ રિધમ વાગે, એ સંગીત વાગે, એ સુર અંદરમાંથી નીકળે. હું ઘણીવાર વિચારું કે જોતો પણ નથી અંદરમાં, તો એને આ અવાજ કેવી રીતે આવે, એનો હાથ એ જ કી ઉપર કેવી રીતે ગયો? પ્રેક્ટિસ, અભ્યાસ. હવે આંખ બંધ કરીને પણ ગીત વગાડે પહેલા તો છે ને એક એક કીને જોવી પડે, ગણીને મૂકવું પડે. તમે ડોક્ટરને પૂછો, અભિનેતાને પૂછો, વકીલને પૂછો, કોઈ પ્રવચનકારને પૂછો, કોઈ ખેલાડીને પૂછો, તમે કોઈ પણ ક્ષેત્રના કોઈ પણ વ્યક્તિને પૂછો કે તમે આજે માસ્ટર બન્યા કેવી રીતે? દોસ્ત, એક વખત ઉપર 0 હતો, પણ પ્રેક્ટિસ કરી, સખતમાં સખત પ્રેક્ટિસ, જેને આપણી ભાષામાં અભ્યાસ કહેવાય છે. હવે શુભ વસ્તુનો અભ્યાસ કરવો નથી અને પછી આપણે ફરિયાદ કરવાની કે મને જીવનમાં આવડતું નથી. તો પછી અશુભ બાબતોનો અભ્યાસ નથી કરતા છતાં પણ આપણને કેમ આવડી જાય છે? એ આપણે સવાલ છે. તો એ સવાલનો જવાબ એ છે કે અનાદિકાલના સંસ્કારો છે ગલત અભ્યાસના. હવે એની સામે સત અભ્યાસના સંસ્કારો નાખવા પડશે. પાપ કરવાના સંસ્કારો તો અનાદિકાલથી પડેલા જ છે, કોઈને શીખવાડવું નથી પડતું. અભ્યાસ તો કરવો પડે છે શુભ કાર્યનો. માટે મહાત્મા કહે છે કે કોઈ પણ કાર્યની અંદરમાં કુશળતા ઉત્પન્ન કરવી છે તો અભ્યાસ ઇઝ મસ્ટ. એના સિવાય કોઈ ઓપ્શન જ નથી. પહેલી વખતમાં નહીં આવડે. નાનકડો દીકરો સ્કૂલની અંદરમાં જાય અને ટીચર એને 1 ફિગર લખી આપે, એકડો લખી આપે, એકડો 1 ફિગર લખીને આપે. હવે એને તો આવડતો નથી. ટીચર કે બસ આની ઉપર દોર્યા કર, આની ઉપર લાઈન ફેરવ્યા કર, આની ઉપર પેન ફેરવ્યા કર, આની ઉપર આમ કર. આવું હજારો વખત કર્યા પછી બાળક પહેલી વખત એકડો કે ફર્સ્ટ લખી શકશે. કેવી રીતે લખી શક્યો? આવડતું તો નહોતું. બસ એને ઘૂંટ્યું, એની ઉપર અભ્યાસ કર્યો, એની ઉપર પ્રેક્ટિસ કરી. એટલે ફરી વખત કહું છું કે આપણને જે પણ કાર્ય આજે કઠિન લાગી રહ્યું છે તો એનો અર્થ એટલો જ છે કે એ કાર્યનો અભ્યાસ તમે હજી શરૂ કર્યો નથી. અને અભ્યાસ એટલે સાતત્ય જાળવી રાખવાનું. સાતત્યમ ધર્મ લક્ષણમ. કોઈ પણ ચીજને જો તમારે સરળ બનાવી છે, ઓર સરળ બનાવી છે, એકદમ ઇઝીમાં બનાવી છે, ઇઝી બનાવી છે, તો તમારે એનો અભ્યાસ સતત જાળવી રાખવો પડશે. નોન સ્ટોપ અભ્યાસ. આજે કદાચ તમને પણ ખબર હશે કે ભલભલા મોટા માંધાતા ક્રિકેટરોને પણ નેટ પ્રેક્ટિસની અંદરમાં હાજર રહેવું પડે છે, પરસેવો પાડવો પડે છે. વિરાટ કોહલી હોય કે પછી ધોની હોય કે પછી રોહિત શર્મા હોય કે પછી શુભમન ગિલ હોય કે પછી કોઈ પણ ખેલાડી હોય, યશસ્વી જયસ્વાલ સેઓ પણ હોય, ભલે સદીઓ મારતા હોય, પણ કોઈ પણ મેચ શરૂ થતા પહેલા એ લોકોને કમ્પલસરી પ્રેક્ટિસ સેશનમાં હાજર રહેવું જ પડે. એમાં ચાલી જ ન શકે, કારણ કે એ પ્રેક્ટિસ જરૂરી છે. બોલરની બોલ ફેંકવાની પ્રેક્ટિસ કરે, પછી બેટિંગ વાળો બેટ્સમેન બેટિંગની પ્રેક્ટિસ કરે. આવી બધી સખતમાં શક્ય. હવે વિચારે કે ભાઈ આપણે તો કેટલા વર્ષો થઈ ગયા, આપણે કેટલા વર્ષોથી રમતા આવ્યા છીએ, હવે શું પ્રેક્ટિસ સેશનમાં જવાનું? નો, કમ્પલસરી. સિનિયર જુનિયર બધા માટે એક સરખો નિયમ કે એને કમ્પલસરી પ્રેક્ટિસ સેશનમાં આવવું જ પડે. બસ આ અભ્યાસનું કેટલું બધું મહત્વ છે. જો સંસારના ક્ષેત્રમાં, બહિર જગતમાં અભ્યાસનું આટલું બધું મહત્વ છે તો પછી ધર્મના ક્ષેત્રમાં તો અભ્યાસ કેમ ન કરવો પડે? એ તો ઉલટાનો આપણી પાસે એનો અભ્યાસ જ ઓછો છે. આપણને ગમે છે જોવું, આપણને રુચિ પણ નથી અને એ કરવાનું આપણને ગમતું પણ નથી. તો એનો અભ્યાસ તમારે સખતમાં સખત કરવો પડશે. અને યાદ રાખજો, અભ્યાસ જ્યારે કરશો ત્યારે મનને નારાજ કરવું પડશે. ઘણા કે સાહેબ મન નારાજ થઈ જાય પછી એનો ધર્મ શું કરવાનું? એવો ઈચ્છા વગરનો ધર્મ શું કરવાનો? પરાણે કરેલો ધર્મ શું કરવાનું? એવી રીતે બલજબરી કરેલો ધર્મ શું કરવાનું? આવી રીતે મન ઉપર અત્યાચાર કેમ કરવાના?
દોસ્ત, તમારો દીકરો પહેલી વાર ભણવા ગયો ત્યારે તમે એની ઉપર અત્યાચાર કરીને તમે સ્કૂલે મોકલેલો છે. દીકરી જ્યારે લગ્ન કરીને વિદાય પામે છે ત્યારે તમે એને રડાવીને અત્યાચાર કરીને મોકલી. જો તમે એને અત્યાચાર ગણતા હો તો તમે તો વ્યવહાર ગણો છો. સાહેબ, એ તો બાબો રડે પણ સ્કૂલમાં જવું પડે, ભલે દીકરી રડે પણ એને છે ને વિદાય લેવી પડે. જો લેવી પડતી હોય તો અહીંયા પરાણે પણ ધર્મ કરવો જ પડે. નો ઓપ્શન. વિચારવાનું નથી આની અંદરમાં. તમારી બુદ્ધિની બદમાશી, બુદ્ધિની દલીલ કે બુદ્ધિનો વ્યભિચાર કે બુદ્ધિના જુગાર વગેરે અહીંયા કશું જ નહીં ચાલી શકે. અહીંયા એક જ છે, અભ્યાસ ઇઝ મસ્ટ. અભ્યાસ એટલે અભ્યાસ કરવો પડે. સખત મહેનત. નથી ગમતું, નથી આવડતું, પણ હું કરીશ, પુનઃ કરીશ, વારંવાર કરીશ, અને એક દિવસ એવો આવશે કે મને એમાં સફળતા મળશે. અને અભ્યાસ કર્મસુ કૌશલમ ઉત્પાદયતિ એવ. મહાત્માએ આપણને કેટલા નિશ્ચિંત બનાવી દીધા. સોય ઝાટકીને સ્પષ્ટ રીતે કહી દીધું કે અભ્યાસ કાર્યની અંદરમાં કુશળતા ઉત્પન્ન કરે જ છે. મસ્ટ. જકાર આવી ગયો. કરતા હી હે, કરેગા હી. आप बिल्कुल निश्चिंत रहो. आप दिल खोल के अभ्यास करो, दिल लगा के अभ्यास करो, मन लगा के अभ्यास करो, बरोबर प्रामाणिक बन के अभ्यास करो. और कल आपको कार्य में मास्टरी न आ जाए ऐसा हो ही नहीं सकता है. कारण के महात्मा एव कैसे एव उत्पादयति एव, उत्पन्न करे जो. बस એટલે કોઈ પણ કાર્યને ઈઝી, એકદમ ઈઝીમાં ઈઝી બનાવવું હોય તમે એનો અભ્યાસ ચાલુ રાખો. અને સાતત્યપૂર્ણ અભ્યાસ. સાતત્યમ ધર્મ લક્ષણમ. ધર્મ સતત કરવો એટલે સતત જાળવી રાખવું, એ તો ધર્મનું લક્ષણ છે. હવે આપણે શું કરીએ છીએ? 2 દિવસ કરીએ, 4 દિવસ ન કરીએ. 4 દિવસ કર્યું, 10 દિવસ ન કર્યું, તો આ અભ્યાસ કરતા 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 તમારામાં માસ્ટરી આવશે. ઘણી વખત એવો અનુભવ થાય છે કે 10, 15, 25, 50 દિવસ પ્રવચન બંધ રહે ને પછી શરૂ કરવાનું આવે ત્યારે થોડીક સ્ટ્રગલ વધારે પડે. હું વિચારું કે આટલા વખતથી પ્રવચન કરતો હતો તો પછી કેમ મને તો તકલીફ પડી? કારણ કે વચમાં પ્રેક્ટિસ છૂટી ગઈ, અભ્યાસ છૂટી ગયો, કરવાનું બંધ થઈ ગયું. જે કેડી ઉપર તમે વારંવાર ચાલશો ને ત્યાં ઘાસ નહીં ઉગે. પણ જો ચાલવાનું તમે બિલકુલ છોડી દીધું, સદંતર માળી વાળ્યું, બિલકુલ બંધ કરી લી આપને, ટોટલી બ્લોક બિલકુલ બંધ કરી દીધું, તો પાછું ઘાસ ઉગવાની શરૂઆત થઈ જાય. તો ભાઈ પહેલા ઘાસ નતું ઉગતું, હવે કેમ ઉગવા માંડ્યું? તમે વાપરવાનું બંધ કર્યું એટલે ઘાસ ઉગી જવાનું. તમે અભ્યાસ કરવાનું બંધ કર્યો એટલે એ શક્તિ કરમાઈ જવાની, કુંઠાઈ જવાની, એની ઉપર ઘાસ ઉગી જવાનું, એ ફેલ જવાની, ટોટલી નકામી જવાની. તમારે અભ્યાસ પ્રેક્ટિસ ચાલુ રાખવી જ પડે. આજે ઘણા તબલા વગાડનારા, કેસિયો વગાડનારા, ગાનારા, પ્રવચનકાર, પછી આવા બધા સ્પીકરો જે પણ હોય ને, સાહેબ પહેલા તો નહોતું આવડતું પણ કરતા ગયો, આવડતું ગયું અને માથે પડતું ગયું. હું પણ જે પ્રવચન આપું છું એ આપતા ગયા, શીખતા ગયા, કોકનું સાંભળ્યું, પુસ્તક વાંચ્યા, થોડું ઘણું જાતે ગોઠવ્યું, થોડું વિચાર્યું, કોઈએ ટિપ્સ આપી, અને આમ કરતા કરતા સખત અભ્યાસ કર્યો. ત્યારે જઈને પ્રવચનના ક્ષેત્રની અંદરમાં આગળ વધી શકાય અને તમારા પગ બરોબર ત્યાં આગળ તમે જમાવી પણ શકો છો. એટલે વાક્ય વારંવાર કહું છું, અભ્યાસ કર્મસુ કૌશલમ ઉત્પાદયતિ એવ. એવ એટલે થાય જ, હોગા હી હે, હોતા હી હે, બસ હોને વાલા હી હે. એમાં તમારે અભ્યાસ કરવો પડે. એટલે સાતત્યમ ધર્મ લક્ષણમ આ જે વાત કરી છે એ ખૂબ જરૂરી છે. અને તમને હજી આગળ બતાવી દઉં, અભ્યાસ કરવાથી જીવનમાં 3 ફાયદા છે. 3 ફાયદા. જે વ્યક્તિ કહે ને કે અભ્યાસ ન કરો શું ફરક પડે છે, હવે મને આવડી જ ગયું છે ને, હું તમને જઈને કરાવી આપીશ ને, નથી આવડતું. જો ક્રિકેટના જગતના માંધાતાઓને પણ પ્રેક્ટિસ કરવી પડે, એ લોકોને રણજી ટ્રોફીમાં પણ જો રમવું પડે, એ લોકોને અંદરની મેચો પણ રમવી પડતી હોય, તો આ અધ્યાત્મ જગતમાં પણ આ જ કાયદો છે. તમે જેમ જેમ અભ્યાસ કરશો એમ એમ તમને એની રુચિ ઉત્પન્ન થવાની, એનો તમને આનંદ આવી જવાનો. હવે રુચિ પણ નથી અને અભ્યાસ પણ નથી, એટલે શું થાય ખબર છે? ધર્મ પછી કઠિન લાગે છે, કંટાળાજનક લાગે છે. આ ધર્મ કંટાળાવાળો કેમ લાગે છે? અભ્યાસ નથી માટે. વર્ષે એક જ પ્રતિક્રમણ કરવાનું હોય તો કેવો કંટાળો આવે. હાઈ સીટ આ વખતે 3 કલાકનું પ્રતિક્રમણ કરવાનું. હવે તમને પ્રતિક્રમણ ભારે કેમ લાગે છે? કારણ કે અભ્યાસ નથી કર્યો એટલે રુચિ ઉત્પન્ન ન થઈ. હવે તમે તમે અભ્યાસ કર્યો એટલે રુચિ એટલે ઈચ્છા ઉત્પન્ન થઈ, અને જે ચીજ ઈચ્છાથી કરો છો એમાં ક્યારેય કંટાળો આવતો જ નથી. જો અભ્યાસ રુચિને તોડે છે અને રુચિ પછી કામ કરવાનું મૂળ આવવા નથી દેતો. પરાણે જો આ ગજડા ઉપર કે ઘોડા ઉપર કે ગાય ઉપર સામાન
ઓવરલોડિંગ કર્યું અને કેવો ધીરે ધીરે ખેંચીને જાય, બસ એવી રીતે આખું પતિકોણ ખેંચીને પૂરું કરે. ક્યારે પસશે. કેમ આવું થયું? કારણ કે અભ્યાસ નથી કર્યો, એના કારણે રુચિ નથી આવી, અને રુચિના કારણે કરેલો ધર્મ એને ગમતો નથી. 2 કલાક ઉપાસેમાં બેસે પણ 1 કલાકનું સામાયિક લેવા તૈયાર નહીં થાય. સામાયિકનું નામ દો ને એટલે કંટાળો આવે. યાર સાહેબ સામાયિક નહીં, મેં બેઠો છું ને, मैं बैठा हूं ना आपके पास, सामायिक की बात मत करो. बस आ अभ्यास નથી એટલે જીવનમાં કેટલા મોટા નુકસાન થઈ શકે છે. એટલે પછી એ ધર્મ પ્રવૃત્તિથી દૂર થઈ જાય, ધર્મ પ્રવૃત્તિથી કંટાળો આવે, અને કંટાળો આવે એટલે સીધો ધર્મ છોડી દેવાનો. આજે ધર્મ છૂટે છે કેમ? અભ્યાસ નથી માટે રુચિ નથી, અને રુચિ નથી માટે ધર્મ કરવાનો આનંદ નથી, અને એ પછી ધર્મ ફટાક કરીને છૂટી જવાનો. સીધો કંટાળે, ભાઈ છૂટો, જલ્દી ભાગો અહીંયાથી. કેમ? કારણ કે અરુચિ છે. અરુચિ એટલે ઈચ્છા નથી, ગમતું નથી. પરાણે કોકના કહેવાથી કર્યું છે, અને પરાણે કરો ધર્મ ચાલવાનો કેટલા દિવસ? તમે અંદરથી રુચિ ઉત્પન્ન કરો, અને રુચિ ઉત્પન્ન કરે છે અભ્યાસ, પ્રેક્ટિસ. બસ પ્રેક્ટિસ કરતા જ માસ્ટરી આવે છે. તો પ્રેક્ટિસ કરતા, અભ્યાસ કરતા જીવનની અંદરમાં 3 ઘટના બને છે, 3 વાત બને છે. આ શુભ કાર્ય માટે લેવાનું, અશુભ કાર્ય માટે નહીં. એનો તો આપણને અનાદિકાળનો અભ્યાસ છે જ. અનાદિકાળનો આપણને અભ્યાસ છે ગલતનો, એટલે એ તો તરત જ આવી જ જવાનું છે. જે તકલીફ છે એ શુભ કાર્યની છે. શુભ કાર્ય કરવા જઈએ, મન ન થાય, પરાણે કરવું પડે, પછી મન મારીને કરવાનું, કંટાળાજનક સાથે કરવાનું, બગાસા ખાતા કરવાનું, ઉબાસી ખાએ કરના. તો એવા સમયમાં કોઈ કે ભાઈ ઘરે ચાલ્યા જાઓ, આવું પરાણે શું કરો છો? પણ એ પરાણે કેમ થાય છે? કારણ કે અભ્યાસ અને રુચિ નથી આવ્યા માટે. જો અભ્યાસ અને રુચિ નહીં હોય, તમે કાયમ માટે ધર્મ પ્રવૃત્તિથી દૂર થઈ જવાના. અને આ કરુણ સ્થિતિથી બચવું છે તો એક જ ઉપાય છે, અભ્યાસ ચાલુ કરી લો, અને એ પાછું સાતત્ય સાથે. અભ્યાસનું સાતત્ય, રોજ એટલે શબ્દ મૂક્યો છે ને, નિત્યમ સ્વાધ્યાય સંયમરતાનામ, નિત્ય જીન પૂજા, નિત્ય જીન વાણી શ્રવણ. આ નિત્ય શબ્દ કેમ મૂક્યો? નિત્ય એટલે કાયમી, પરમેનન્ટ, કાયમ માટે તમારે સાંભળવાનું. જીન વાણી રોજ સાંભળો, રોજ પૂજા કરો, રોજ પતિક્રમણ કરો, રોજ સામાયિક કરો, રોજ ફલાની આરાધના કરો. કેમ? એ કરતા તમારી પાસે એની માસ્ટરી આવશે. આજે એવા ઘણા સમણી ભગવંતો છે જે લોકો એક દિવસની અંદરમાં 200 300 અને 500 બાંધી માલા ગણનારા સમણી ભગવંતો આજની તારીખમાં છે. હવે તમે કહો સાહેબ કેવી રીતે? હાઉ ઇઝ પોસિબલ? હવે 24 કલાકમાં સુવાના 12 કલાક ગણો, 8 કલાક ગણો, બાકી ગોચરી, પાણી, વિહાર, આ બધામાં રોજની 500 માલા. હાઉ ઇઝ પોસિબલ? કેવી રીતે આ થાય? અભ્યાસ, પ્રેક્ટિસ, મહેનત, સખતમાં સખત પુરુષાર્થ. તમે પાછળ પડી ગયા, પણ શીખવું જ છે, કરવું જ છે, અને માણસ શીખી શકે છે. એટલે મહાત્મા કહે છે કે અભ્યાસ કાર્યમાં કુશળતા ઉત્પન્ન કરે જ છે. એમાં તમારે પૂછવાની વાત જ નહીં. તમે અભ્યાસ કર્યો અને કાર્યમાં કુશળતા ના આવી, ઇમ્પોસિબલ છે, બની જ નથી શકતું. આપણે કાચા પડ્યા કારણ કે પ્રેક્ટિસ નથી કરી માટે. તમને ખબર છે 99 કરવા જેટલા લોકો જાય છે ને, એને પૂછજો શરૂઆતના 3-5 દિવસ ગોટલા કેવા પગમાં ચડેલા હતા. જે લોકો 99 કરીને આવ્યા હોય છે એની પછી ટિપ્સ માંગજો. કહેશે જો દોસ્ત પહેલા દિવસની યાત્રામાં તો એટલા ભયંકર ગોટલા ચડી જાય, બીજા દિવસે યાત્રાનું મન જ ન થાય, એમ થાય કે સુઈ જઈએ, પડ્યા રહીએ, એટલા બધા ગોટલા ચડે આ પગના. છતાંય પરાણે ઊભા થયા, કરવા ગયા, બીજા દિવસે ઓર ગોટલા વધી ગયા. પણ કેનારાએ કીધું છે કે ડરવાનું નહીં, આ બધું થાય જ છે, સેમ બધાને આવું થાય છે. છતાંય તમારે ત્રીજી યાત્રા કરવાની. ત્રીજી યાત્રા તો જાણે કે મેરુ પર્વત જેવો બોજો ઉપડે ચલતા હોય ને એટલો થાક લાગે, કંટાળો આવે, એટલો દુખાવો થાય જંઘાની અંદરમાં. પછી ત્રીજી યાત્રા કરો ને એટલે દુખાવો સ્ટેબલ થઈ ગયો, ન વધ્યો ન ઘટ્યો. હવે ચોથા નંબરની 5મા નંબરની યાત્રા પૂરી થઈ, 6 યાત્રા પતી ગઈ, નોર્મલ લેગ, નોર્મલ પગ. હવે કેમ આવું થઈ ગયું? तो आज सुधी में तमने चालवानी प्रैक्टिस से, चढ़वानी प्रैक्टिस नहीं. चलने की प्रैक्टिस है, चढ़ने की प्रैक्टिस नहीं है. इसलिए क्या हुआ, अचानक चढ़ने का शुरू हो गया ने आपने प्रैक्टिस तो करी नहीं, और एक साथ 3000 पगथिया चढ़वानुं आवी गयुं એટલે ગોટલા ચડી ગયા. એવા ગોટલા ચડે કે જાણે પગમાં ફ્રેક્ચર થઈ ગયું હોય ને એવું દુખે. છતાંય પગ ઘસડીને જવાનું. અભ્યાસ છે, અભ્યાસ. અભ્યાસની અંદરમાં ઈચ્છા નથી જોવાતી, અભ્યાસની અંદરમાં મન નથી જોવાતું, અભ્યાસની અંદરમાં
મને નહીં ફાવે આવો શબ્દ બોલાતો નથી, એ તો કરવું જ પડે. એ તમારું ચાલતું જ નથી. બપોરે 12 વાગે તડકામાં પણ તમને તમારો કોચ રમાડી શકે, શીખવાડી શકે. એ તમારે તાળ તડકાની ફરિયાદ નહીં કરવાની, કારણ કે અભ્યાસ કરવો છે. કાર્યમાં કુશળતા પ્રાપ્ત કરવી તમારે અભ્યાસ કરવો જ પડે. અને અભ્યાસ કરે છે એને જીવનમાં 3 ફાયદા મળતા હોય છે. એ ફાયદાની વાત કરીશું આપણે આગળ. પણ જે પણ વ્યક્તિને ધર્મ કઠિન લાગતો હોય, ધર્મ ભારે લાગતો હોય, તો એને ધર્મ ભારે છે મારે ભારે નથી લાગતો, એને અભ્યાસ નથી કર્યો માટે ભારે લાગે છે. હવે જે વ્યક્તિ ક્યારેય ક્રિકેટ ખેલી જ નથી, તમે એવાને આંતરરાષ્ટ્રીય મેચમાં મૂકી દો અને ફાઇનલની મેચમાં રમવા માટે મૂકી દો, કેવા એના પસીના છૂટવા મળે. કોઈ પૂછે ભાઈ આટલો બધો ગભરાઈ ગયો? ભાઈ મને આને રમવાની પ્રેક્ટિસ જ નથી, મને આ તો રમતા આવડતું જ નથી, આ તો મને અચાનક મૂકી દીધો છે. અને બીજો છોકરો હોય જેને ભરચક પ્રેક્ટિસ છે, ભરચક ભયંકર પ્રેક્ટિસ, અને એ છોકરો જ્યારે મેચની રમવાની શરૂઆત કરે, કેટલો ઇઝી લાગે, કેટલો નોર્મલ લાગે, કેટલો ફર્મ લાગે, કેટલો સેલ્ફ કોન્ફિડન્સથી ભરેલો લાગે. કેમ આવું લાગે છે? અભ્યાસનું બળ છે. માટે આપણે ધર્મ ક્ષેત્રમાં પાછા કેમ પડ્યા? અભ્યાસમાં કાચા પડ્યા. વારંવાર અભ્યાસ કરવાનો. ગાથા નથી આવડતી, ગોખતા રહો, પ્રેક્ટિસ કરો. ગ્રંથ નથી આવડતો તો વારંવાર વાંચો. અમારા ગચ્છાધિપતિ કહેતા હતા, જે પણ ગ્રંથ ન સમજાય એને 12 વખત વાંચી લેવાનો, સાંગો પાંગ સમજાઈ જાય. 12 વખત શબ્દે શબ્દ, સંસ્કૃત ને પ્રાકૃતના જે ગ્રંથો હોય એને તમારે 12 વખત વાંચી લેવાના. જોઈ લો, તમે વાંચો એટલે તમારું બધું જ ક્યોર થવા મળે. કેમ? અભ્યાસ થઈ ગયો, પ્રેક્ટિસ થઈ ગઈ. શરૂમાં ચોમાસા પછીના અમે પણ વિયારો શરૂ કરીએ ને, તો શરૂઆતના વિયારો અમને પણ ખૂબ ભારે લાગે, ખૂબ આકરા લાગે. સુરતથી નવસારી સુધી પહોંચતા તો પગના ગોટલા નીકળી ગયા, ફેફે થઈ ગયા. વિચાર્યું કે હજી તો જાલના સુધી જવાનું. એક વખત તો મન થઈ ગયું કે જાલના સમાચાર અપાવી દઉં કે ભાઈ અમે નહીં આવી શકીએ, તમે પતાવી લેજો, અમારાથી શક્ય નથી. પછી વિચાર્યું આ સંઘ દુઃખી થશે, વળી પાછું પાછળ પડશે, વળી પાછી હાના થશે, ચલો ને એકવાર પહોંચી જઈએ. પણ એ જંગલના રસ્તા જે તે હવે વાપરી લેવાનું, આદિવાસીનો ખોરાક વાપરી લેવાનો, અને આ બધું કરતા 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 સાપુતારા સુધી પહોંચ્યા છે. હવે માનો અભ્યાસ કર્યો જ ન હોત તો સાપુતારા સુધી પહોંચવાના કેવી રીતે હતા? ત્યાંથી છેક સંભાજીનગર, જાલના, અંતરિક્ષી, ત્યાંથી વળી પાછા જાલના, સંભાજીનગર, નાસિક, અને આમ કરતા કરતા મુંબઈ તરફની યાત્રા શરૂ થઈ ગઈ. હવે આ પ્રેક્ટિસ જ આવી, અભ્યાસ જ આવ્યો. હવે અભ્યાસ જ કરવા તૈયાર નથી તો એ વ્યક્તિ જીવનમાં આગળ પ્રગતિના સોપાન ચડશે કેવી રીતે? એને જીવનમાં આગળ વધવું હોય તો અભ્યાસ દ્વારા કર્મમાં કુશળતા આવે છે. નથી આવડતું શરૂઆતનું, એમાં ગુનો નથી આવડતું માટે તમારે કરવાનું છે. અને શરૂઆતમાં છે ને ઈઝી વસ્તુ પકડો, ડાયરેક્ટ ઉપવાસ નહીં કરવાનો. ઘણા લોકોને હું વર્ષી તપમાં સમજાવું છું કે ડાયરેક્ટ ઉપવાસ તમારે નહીં કરવાનો. પહેલા તમારે ખાલી નૌકાશીનું પચકાણ લેવાનું અને ભૂખ્યા રહેવાની પ્રેક્ટિસ કરવાની. હું કેટલો ભૂખ્યો રહી શકું છું. મેં સુરત સરેલાવાડી સંઘમાં વર્ષી તપ શરૂ કરાયા હતા. ત્યાં એક પતિ પત્ની યુવાન કપલની આ તકલીફ, ક્યારે કર્યું નથી, કરવાની ઈચ્છા તો જબરજસ્ત છે પણ ડર બહુ છે, ક્યારે નથી કર્યું, ઉપવાસ કર્યો જ નથી. સાહેબ સીધો ઉપવાસ તો કેવી રીતે થાય? હિંમત નથી થતી. મેં કીધું એક કામ કરો, વર્ષી તપ આવવાને હજી 2 મહિનાની વાર છે. આવતીકાલે તમારે સવારે નૌકાશીનું પચકાણ જ લેવાનું, બધું જ કરવાનું. નૌકાશી સવારે નહીં કરવાની. તમે લંબાવો ક્યાં સુધી? कहाँ तक आप भूखे रह सकते हो, वो तो आप क्यास निकालो. वो तो आप सोचो कि कहाँ तक भूखे रहते हो. પહેલા દિવસે આવ્યા સાહેબ 5 કલાક સુધી ભૂખ્યો રહી શક્યો, બિલકુલ ચા દૂધ અને નાસ્તા બધું કર્યા વગર. પણ પછી સાહેબ વાપરવું પડે. મેં કીધું એક કામ કરો, 2 દાડા પછી ફરીવાર ઉપવાસ કરો. 2 દિવસ પછી ફરીવાર ઉપવાસ કર્યો અને કીધું સાહેબ કમાલ થઈ ગઈ, આ વખતે તો 9 કલાક ભૂખ્યા રહી શક્યા, 9 કલાક. છેલ્લે સાંજે એક વખત ખાવાનું યાદ આવ્યું, બહુ મન થઈ ગયું, રહેવાયું નહીં અને ખાઈ લીધું. મેં કીધું હવે થોડા દિવસ પછી ત્રીજો ઉપવાસ કરો. ઉપવાસ એટલે પચકાણ વગરનો ઉપવાસ. અને તમને ખબર છે માથે મેન્ટાલિટી રહે, ભાઈ મા તો નૌકાશી છે ને ઉપવાસ ક્યાં છે? આ તો ઉપવાસનું પચકાણ લઈ લે ને એટલે સવારે 9 વાગ્યાથી એનો ઉપવાસ શરૂ થઈ જાય. કાંઈ પણ કોને આ તો મારે ઉપવાસ છે, આ તો મારે ઉપવાસ છે. તો શરદભાઈ જે હતા નાસિકની અંદરમાં, અને અમે એમના ઘરની અંદરમાં રહ્યા હતા, એના પરિવાર સાથે પણ આ જ વાત થઈ કે ભાઈ અભ્યાસ કરતા 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 જીવનની અંદરમાં તમને પ્રેક્ટિસ કરતા કરતા જ આગળ વધવાના. અને મેં સુરતના એ ભાઈને વાત કરી કે તમે પ્રેક્ટિસ કરો, જો તમને નવો ચમત્કાર થશે. તમે નહીં માની શકો, જિંદગીમાં નૌકાશીથી આગળનું પચકાણ ક્યારે નથી કરી શક્યા.
એવા એક કપલે ત્યાર પછી સરંગ 3 વર્ષી તપ કર્યા, 3 વર્ષી તપ સરંગ. એના સમાજમાં આશ્ચર્ય પામી ગયા કે હાઉ ઇઝ પોસિબલ, તમે કેવી રીતે કર્યું? આ કેવી રીતે? પણ આ શક્ય જ નથી. તમે તો કહેતા કે મારાથી આગળ ભૂખ્યા રહેવાય નહીં, તમે 3 વર્ષી તપ કરી લીધા. એને આ સમજાવ્યું કે બસ મેં અભ્યાસ કર્યો અને મારી અંદરમાં કુશળતા આવી ગઈ. પછી ધીરે ધીરે 9 કલાક, 10 કલાક, 12 કલાક, આખો દિવસ. બીજા દિવસે તમે ક્યાં સુધી ભૂખ્યા રહી શકો છો? સવારે બેસનામાં નૌકાશી તો મળી જ જવાની છે. આ ઉદ્યાન, વર્ષી તપ, માસક સમણ, વિહાર. અમે ચોમાસા પછીનો પહેલો પણ વિહાર કરીએ ને ત્યારે અમારા પણ છે ને પસીના છૂટી જાય. 4 મહિના એક જ જગ્યાએ રહ્યા એટલે પગમાં પ્રેક્ટિસ ન રહી. પણ જ્યારે એક સાથે પહેલો વિહાર આવે પછી કરતા તો એવી તાકાત આવી જાય એક દાડમાં 50 કિલોમીટર, 60 કિલોમીટર. જ્યારે શરૂઆતમાં 5 કિલોમીટર ચડતા પણ દમ નીકળી જતો હતો. આ બધું જ અભ્યાસ ઉપર નિર્ભર છે. શું અભ્યાસની તાકાત હશે, અભ્યાસની મહત્તા હશે? આ અંગેની અતિ મહત્વની બીજી વિશિષ્ટ વાતો અને અભ્યાસ જીવનમાં 3 ફાયદા કરી આપે છે. એ વાતોને આપણે આવતીકાલે જાણીશું. બહુ જરૂરી, બહુ પ્રેક્ટિકલ અને બહુ કામનું આ પ્રવચન છે. મહાત્મા અદ્ભુત વાત શીખવાડે છે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી